ભાઈ સડકથી લાશો પાસે તમે શું કરતા હતા એમાં જાણવામાં અમને જરાય રસ નથી. લાશો શું કામ સડકી એ જાણવામાં અમને રસ છે. ભાઈ સડકથી લાશો પાસે તમે શું કરતા હતા એમાં જાણવામાં અમને જરાય રસ નથી. લાશો શું કામ સડકી એ જાણવામાં અમને રસ છે. નમસ્કાર મિત્રો, સૌથી પ્રથમ આપ સૌના માધ્યમથી ગત તારીખ 25 ટીઆરપી ગેમ ઝોનની અંદર એક અતિ કરુણ અને દુઃખદ ઘટના બની ગઈ, જેમાં 27 લોકોના મૃત્યુ થયા છે. રાજકોટ માટે આ અતિ કરુણ ઘટના છે, દુઃખદ ઘટના છે. આપણા સૌ સ્વજનોની જે રીતે એમના મૃત્યુ થયા છે, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી સૌ પ્રથમ આ તમામ દિવંગતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, શ્રદ્ધાંજલિ આપું છું. પરમ કૃપાળુ પરમાત્મા પ્રાર્થના કરું છું કે તમામ દિવંગત આત્માઓને મોક્ષ આપે. બીજું ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કાંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે. આપણને બધાને ખ્યાલ છે કે 18મી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે, જેનો 7મો તબક્કો પણ 1લી તારીખે પૂર્ણ થવાનો છે અને 4જી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે. ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે. કારણ કે આ આપણા સ્વજનો અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની સાથે હોય એ સ્વાભાવિક છે. ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે. જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે. એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું. કોઈ પણ શુભેચ્છકો હોય કે કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય કે ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું. અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે. મારી ખાસ આપ સૌને વિનંતી છે કે 4જી તારીખના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેરમાં કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં. સારો નિર્ણય છે, પરંતુ એક સવાલ છે કે આજે ઘટના બનીના 1 દિવસ પહેલા રાજકોટ શહેરમાં જે રીતના મમતા બેનર્જીનો વિરોધ કરવા માટે સંગઠન ભેગું થઈ શકતું હોય, 5 દિવસ ઘટના થઈ ગયા, ભાજપ દ્વારા એક શ્રદ્ધાંજલિનો કે એવો કોઈ કાર્યક્રમ નથી કરવામાં આવ્યો. અત્યારે આના સિવાયની કોઈ વાત મુકેશભાઈ, પણ આના સિવાયની વાત સાચી વાત છે. આટલા બધા દોષિતો છે, આટલી બધી મોટી ઘટના બની, એમાં તંત્ર જવાબદાર છે. એમાં થોડુંક એક પદાધિકારી તરીકે નિવેદન તો આપવું જોઈએ. સાહેબ મોબાઈલ કરી લ્યો. રામભાઈ તમારે વાત કરી લો. ભાઈ રામભાઈ બાજુ, રામભાઈ બાજુ કરો. જે લોકોના મૃત્યુ થયા છે એ બધા જ લોકોની સુવિધા લેવાઈ જાય પછી આપણા હિન્દુ સમાજના રીત રિવાજ મુજબ એની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થવાના છે. 26 ડેડ બોડી સોંપાઈ ગયા છે, 1 ડેડ બોડી થઈ આવી ગયું છે, એના સગાવાના સવારે લેવાના છે અને સવારે લેવાય છે, અગ્નિદાન લેવાય થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ ભારતીય સામાજિક સંસ્થા કે દિવંગત આત્માના કલ્યાણ અર્થે શ્રદ્ધાંજલિ સભા રાખશે. રામભાઈ, અધિકારીઓનો વારો આવી ગયો છે. પદાધિકારીઓનો વારો ક્યારે? પદાધિકારીઓનો વારો ક્યારે? પદાધિકારીઓ પોતાની ભૂલ કબૂલી લઈ રહ્યા છે. ડિપાર્ટમેન્ટ જવાબદાર થયા છે. સરકારે આદેશ આપ્યો છે. પદાધિકારીઓ રાજ્ય સરકારે આદેશ માત્ર રાજકોટના લોકો નથી મર્યા, આજુબાજુના લોકો પણ મર્યા છે. એમાં તો માત્ર રાજકોટ લોકસભામાં જ ઉજવણી બંધ ન હોવી જોઈએ, આજુબાજુમાં પણ હોવી જોઈએ. ધ્રોલના માણસો પણ મર્યા છે, ગોંડલ નહીં મર્યા છે, પોરબંદર સીટ આવે છે, ગીર સોમનાથના લોકો મર્યા છે. તો અમે એ જ કહી છીએ, તો તમે ડાયરેક્ટ બીજી વાત કરો ને પદાધિકારીઓ વાળો જવાબ આપો. તમે સોશિયલ મીડિયા પદાધિકારીઓ સામે પગલા ક્યારે?
પદાધિકારીઓ સામે ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા એવું કંઈ તપાસ કરાઈ છે? કારણ કે અધિકારીઓ પર પ્રેશર પોલિટિકલ પણ હતું એવું સૂત્રો કહી રહ્યા છે. આ બાબતે તમારું શું માનવું? રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આ જે વિસ્તાર છે તે આવતો હતો. મેયર મેડમને આટલા મીડિયા કર્મીઓ છે પ્રથમ વખત જોઈ રહ્યા છે. આ ગંભીર બાબત નથી? છાપામાં પદાધિકારીઓ અચ્છા. સ્ટેટમેન્ટ આપે છે, અધિકારીઓનો વાક આટલા બધા નથી. આ તમે ડિપાર્ટમેન્ટ બચાવતા નથી તો તમે શું કરો છો? આટલા બધા ડિપાર્ટમેન્ટ જવાબદાર થઈ રહ્યા છે. ફાયર વિભાગ, ટીપી વિભાગ, સરકારે ત્યારે અમને કાર્યવાહી ખબર પડી ત્યારથી 7 વાગ્યાથી બધા કાર્યકર્તા આગેવાનો જે હાજર હતા સવારે 5 વાગ્યા સુધી અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ અમે હાજર હતા. પછી એને સૂચના મળી કે 5 વાગે આપણે છૂટા પડીએ, 6 વાગ્યાથી પાછા મળવાના છે. સતત સવારે 6 વાગે નાઈ ધોઈ બધા તૈયાર થઈને આવી ગયા હતા અને એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અમે હાજર ભાઈ હતા. સડકથી લાશો પાસે તમે શું કરતા હતા એમાં જાણવામાં અમને જરાય રસ નથી. લાશો શું કામ સડકી એ જાણવામાં અમને રસ છે. અને એક અચ્છા, નળ ગટર પાણીના કનેક્શન જે અપાયા, નળ ગટર પાણીના કનેક્શન જે અપાયા, એ સરકાર નક્કી કરશે. રીનાબેન તમે તો બેસો. આપ જોઈ રહ્યા છો ભાજપના પદાધિકારીઓ અધિકારીઓ એક પણ પ્રકારનો જવાબ દઈ રહ્યા નથી. લઈ લ્યો